તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે પ્રોગ્રેસ પોઈન્ટ ટ્યુશન ક્લાસમાં. આજે આપણે પ્રશ્નો જોવાના છે વિભાગ ડી નો પહેલો પ્રશ્ન. હવે જોઈએ પહેલો પ્રશ્ન. તો a³ + b³ + c³ - 3abc બરાબર 1/2a + b + c અને બ્રેકેટમાં આપેલું છે a - b કૌંસનો સ્ક્વેર + b - c કૌંસનો સ્ક્વેર + c - a કૌંસનો સ્ક્વેર આપેલું છે. તો આપણે આ માહિતી કરીશું કે આ જમણી બાજુ લઈ લઈશું બરાબર. એટલે આપણે લખી દઈએ કે જમણી બાજુ જવાબ 1/2a + b + c. ભાઈ આ પ્રશ્ન નવનીત માટે તો આઈએમપી છે જ, પણ આજ માટે પણ આઈએમપી છે અને સેક્શન ડી માં આ પ્રશ્ન પૂછવાનો ચાન્સીસ ખૂબ જ વધારે છે. એટલે તમારે ધ્યાનથી જોવા માટે પ્રયત્ન કરવાનો. a - b બ્રેકેટ સ્ક્વેર પ્લસ b - c બ્રેકેટ સ્ક્વેર પ્લસ c - a બ્રેકેટ સ્ક્વેર બરાબર. આ તમને જમણી બાજુ આપેલી છે ને ઓલી બાજુ તમને જે આપેલી છે એ તમારી ડાબી બાજુ આપેલી છે. તો જમણી બાજુ ઉપરથી આપણે ડાબી બાજુનું સમીકરણ બરાબર સંતુલન કરી દઈશું. તો 1/2a + b + c આપેલું છે એમ એમ મૂકી દઈએ 1/2a + b + c બરાબર. હવે બ્રેકેટમાં જોઈએ તો a - b નો સ્ક્વેર આપેલું છે. તો જ્યારે પણ માઈનસ આપેલું હોય અને બંનેનો સ્ક્વેર આપેલો હોય તો પહેલાનો સ્ક્વેર કરવાનો, એટલે કે a નો સ્ક્વેર કરવાનો, પછી માઈનસ છે તો અહીંયા માઈનસ લખી દેવાનો અને 2 નો ગુણાકાર બંને વડે 2ab થઈ જાય તો 2ab અને પ્લસ b નો સ્ક્વેર કરીએ એટલે +b². બરાબર. આવી જ રીતે b - c નો સ્ક્વેર કરીશું તો b નો સ્ક્વેર માઈનસ 2bc થઈ જાય. 2 નો ગુણાકાર બંને વડે કરીએ તો 2bc થઈ જાય પ્લસ c નો સ્ક્વેર કરી દઈએ બરાબર. હવે આમાં જોઈએ તો c - a નો સ્ક્વેર તો c નો સ્ક્વેર માઈનસ 2ac કરી દઈએ પ્લસ a નો સ્ક્વેર બરાબર. દેખાય છે બધું બરાબર. તો અહીંયા બરાબર કરી દઈએ 1/2a + b + c. હવે અહીંયા આપણે ધ્યાન આપીએ તો a² અહીંયા આપેલું છે અને બીજો a² તમને આપેલો છે છેલ્લે, એટલે બે વાર a² થઈ જાય એટલે લખાય 2a² પ્લસ બીજો આપણે જોઈએ b, તો અહીંયા b² આપેલો છે, અહીંયા પણ આપેલું છે એટલે થઈ જાય 2b² પ્લસ આપણે c જોઈ લઈએ તો c² અને c² એટલે થઈ જાય 2c². પછી શું વધ્યું તો અહીંયા જે -2ab બરાબર, અહીંયા જે -2bc, અહીંયા -2ac બરાબર. હવે 1/2 a + b + c લઈએ. એક કામ કરીએ આપણે બધામાં બે કોમન દેખાઈ રહ્યા છે, બધામાં બે આગળ આવેલું છે એટલે બેને આપણે કોમન બહાર કાઢી લઈએ. તો અહીંયા બહાર કાઢી લઈએ તો થઈ જાય a² + b² + c² minus ab minus bc અને minus ac થઈ જાય બરાબર. હવે શું કપાશે આમાં તો આમાં તમારો બે કપાઈ જાય બરાબર. હવે વધ્યા તમારા a + b + c અને અહીંયા વધ્યો a² + b² + c² minus ab minus bc minus c. એટલે આપણે ગુણાકાર કરવો પડશે બરાબર. સ્ટેપ થોડું લાંબુ થઈ જશે. તો પહેલા a વડે તમને ગુણાકાર કરીએ. હવે આપણે a વડે ગુણાકાર કરીએ અહીંયા તો a² અને a એટલે થઈ જાય a ની 3 ઘાત પ્લસ b² અને a એટલે થઈ જાય તમારો ab² અને c² અને a એટલે ac² થઈ જાય બરાબર. પછી ab નો ગુણાકાર a વડે કરીએ તો a²b થઈ જાય અને bc નો ગુણાકાર a વડે કરો એટલે -abc થઈ જાય અને ac નો ગુણાકાર તમે a વડે કરો એટલે a² c થઈ જાય. તેવી રીતે હવે ગુણાકાર કરવાનો b વડે. હવે b વડે ગુણાકાર કરો અહીંયા તો થઈ જાય a²b બરાબર. અને b² નો ગુણાકાર b વડે કરો તમે તો 2 ઘાત અને 1 ઘાત એટલે થઈ જાય b ની 3 ઘાત પ્લસ હવે b નો ગુણાકાર c² વડે કરો તો થઈ જાય b c². ab નો ગુણાકાર b વડે કરાય તો થઈ જાય -ab² b બે વાર થઈ ગયો એમાં અને bc નો ગુણાકાર b વડે કરીએ તો -b²c અને ac નો ગુણાકાર b વડે કરીએ તો થઈ જાય abc બરાબર. હવે
c વડે ગુણાકાર કરીએ આપણે તો a સ્ક્વેર નો ગુણાકાર c વડે એટલે થઈ જાય a સ્ક્વેર c અને b સ્ક્વેર નો ગુણાકાર c વડે એટલે b સ્ક્વેર c c સ્ક્વેર નો ગુણાકાર c વડે થાય તો c ની થઈ જાય 3 ઘાત ab નો ગુણાકાર c વડે એટલે -a b c bc નો ગુણાકાર c વડે એટલે થઈ જાય -bc નો સ્ક્વેર ac નો ગુણાકાર c વડે એટલે થઈ જાય -ac નો જરૂર નથી ખાલી તમારે એટલું લખવાનું છે કે જેની 3 ઘાત છે એ વધશે એટલે a ની 3 ઘાત b ની 3 ઘાત c ની 3 ઘાત વધી જશે અને બીજો -3 abc છે એટલે abc અને abc રહી જશે બાકી બધું કાપી નાખવાનું છે એટલે બધું કાપી નાખો જે દેખાય છે બધાને ઉડાઈ નાખો બરાબર હવે વધ્યું શું તો a ક્યુબ અહીંયા વધ્યું b ક્યુબ અને અહીંયા વધ્યું c ક્યુબ તો આપણે લખી દઈએ a ક્યુબ b ક્યુબ c ક્યુબ અહીંયા દેખાતું નથી અહીંયા લખી નાખીએ પૂછી નાખીએ આને આપણે તો a ક્યુબ b ક્યુબ c ક્યુબ વધ્યું માઈનસ અહીંયા abc એકવાર અહીંયા abc બીજો વાર અહીંયા abc ત્રીજો વાર એટલે થઈ જાય -3abc જે તમને પ્રશ્નમાં આપેલું છે એટલે આની કહેવાય તમારી ડાબી બાજુ પ્રશ્ન 2 માં તમને પ્રશ્ન આપેલું છે 25a² -35a અને +12 આપેલા છે તમારે શોધવાની છે લંબાઈ અને પહોળાઈ આ માટે તમારે કરવું પડશે એનું અવયવીકરણ હવે એના ભાગ શોધવા માટે અવયવ શોધવા માટે તમારે પહેલા 25 આપેલા છે અને છેલ્લા 12 આપેલા છે એટલે તમારે ગુણાકાર કરવું પડે 25 અને 12 નો અને 25 અને 12 નો તમે ગુણાકાર કરો એટલે કેટલા થાય તો 25 એ દામ 250 અને 25 દુ 50 એટલે થઈ જાય 300 થઈ જાય હવે 300 ને તમારે બે એવા ભાગ પાડવાના છે કે ગુણાકાર કરીએ તો 35 આવવા જોઈએ ગુણાકાર કરીએ તો 300 આવવા જોઈએ અને પ્લસ માઈનસ કરીએ તો વચ્ચેની સંખ્યા એટલે કે 35 આવી જોઈએ હવે 300 કોના ઘડિયામાં આવે છે તો તમને ખબર ના પડે તો તમારે ભાગ પાડી દેવાનો 150 75 25 તારી 75 પાયો 25 ને 5 એકા 5 હવે આ જે ભાગ પડે છે આનો ગુણાકાર કરીશું તો આવી રીતે 300 આવી જાય તમારે લાવવાના છે અહીંયા વચ્ચે 35 કઈ રીતે આવે 5 તારીખ 15 કરી દઈએ આપણે બરાબર 5 તારીખ 15 2 નું 4 અને 4 પંચા 20 કરી દઈએ એટલે 20 અને 15 લઈ લઈએ તો 20 ને 15 થઈ જાય તમારા 35 થઈ જાય બરાબર અને 20 અને 15 35 થઈ જાય તો 35 તમારા માઈનસમાં છે અને માઈનસમાં છે એટલે બંને જગ્યાએ તમારી માઈનસમાં હોવી જોઈએ એટલે થઈ જાય -35 બરાબર તો ગુણાકાર કરીશું તો આવશે 300 અને ભાગ પાડીશું તો આવશે -35 બરાબર હવે પહેલા 25 નો સ્ક્વેર આપેલું છે 25 સ્ક્વેર 35 ની જગ્યાએ તમારે આવશે 20 અને 15 એટલે પહેલા લેવો -20a -15a +12 લેવી બરાબર એટલે 35 ના બે ભાગ પડી ગયા 20 અને 15 હવે તમારે કોમન કાઢવાના છે કોમન શું દેખાય છે કોમન અહીંયા બંને જગ્યાએ a તમને દેખાય છે a તો કોમન છે હવે બીજું શું કોમન દેખાય છે તો 5 ના ઘડિયામાં 25 પણ આવે 5 ના ઘડિયામાં 20 પણ આવે એટલે થઈ જાય કોમન 5a એટલે પાયો 25 અને 5 ચોક 20 બરાબર પાયો 25 a સ્ક્વેર માં બે ઘાત આપેલી છે અને એમાંથી એક કોમન નીકળી જાય તો એક a અહીં અંદર વધે અને 5 ચોક 20 થઈ જાય a અહીંયા છે a ઓલરેડી કોમન નીકળી ગયો જ્યારે પણ અહીંયા માઈનસ દેખાય તો તમારું માઈનસ તો આવશે જ હવે કોમન શું દેખાય છે 15 અને 12 માં તો 3 ના ઘડિયામાં 15 પણ આવે 3 ના ઘડિયામાં 12 પણ આવે એટલે અહીંયા લખવો પડે આપણે 3 એટલે 3 ચોક 12 થઈ જાય સોરી 3 પંચા 15 થઈ જાય અને 3 ચોક 12 થઈ જાય 3 પંચા 15 અને 3 ચોક થઈ જાય 12 હવે જ્યારે માઈનસ 12 કાઢીએ આપણે ત્યારે બધાની નિશાની બદલાઈ જાય એટલે માઈનસ છે પ્લસ થઈ જાય અને પ્લસ છે તમારો માઈનસ થઈ જાય તો એક તો 5a - 3 5a - 3 તમારું આવી ગયું અને બીજું 5a - 4 આવી ગયું તો એકને તમે લંબાઈ કહી શકો બીજાને તમે પહોળાઈ કહી શકો હવે જોઈએ આપણે પ્રશ્ન પહેલો બીજો પ્રશ્ન જેમાં આપેલું છે 35y² + 13y - 12
હવે પેલાની રીતે જ આમાં પણ તમારે ગુણાકાર કરવો પડશે 35 અને 12 નો તો 35 દાન થાય 350 અને 35 દૂર થાય 70 350 માં 70 પ્લસ કરીએ એટલે થઈ જાય તમારા 420 એટલે ગુણાકાર આવશે તમારો 420 તો 420 ના એવા ભાગ કરવાના છે કે 13 આવે બરાબર તો એ માટે આપણે એનો અવયવ કરી દઈએ અહીંયા બાજુમાં તો 420 ના ભાગ કરીએ આપણે એટલે થઈ જાય 210 105 5 દુ 10 5 એકા 5 3 સત્તા 21 અને 7 એકા 7 બરાબર આ ભાગ પડે તમારે લાવવાના છે 13 તો 13 કઈ રીતે આવશે તો આપણે એક કામ કરીએ અહીંયા 5 તારીખ 15 લઈ લઈએ 5 તારીખ 15 અને 2 દુ 4 4 સત્તા થઈ જાય 28 એટલે 28 અને 15 લઈ લઈએ તો 28 માંથી 15 માઈનસ કરીએ તો આવી જાય તમારા 13 હવે પ્લસ 13 છે એટલે મોટો નંબર પ્લસ નાનો નંબર માઈનસ એટલે થઈ જાય તમારા 13 બરાબર હવે લખી કાઢીએ 35 y નો સ્ક્વેર પ્લસ 28 y માઈનસ 15y માઈનસ 12 13 ના બે ભાગ થઈ ગયા 28 અને 15 બરાબર છે હવે પહેલામાં જોઈએ કોમન શું દેખાય છે કોમન બંનેમાં y કોમન દેખાય છે અને 35 અને 28 કોણના ઘડિયામાં આવે 35 અને 28 કોણના ઘડિયામાં 7 ના ઘડિયામાં આવી જાય વેરી ગુડ એટલે અહીંયા લખી દઈએ 7 y 7 × 35 અને 7 ચોક 28 બરાબર 7 ના ઘડિયામાં 35 ક્યારે આવે તો 7 × 35 અને 7 ચોક 28 y કોમન આવી જાય એટલે એક y અંદર વધી જાય અહીંયા માઈનસ દેખાય છે તો માઈનસ હવે 15 અને 12 કોણના ઘડિયામાં આવે તો 15 અને 12 આવે કોણના ઘડિયામાં 3 ના ઘડિયામાં બરાબર અહીંયા લખી દઈએ 3 3 × 15 3 ચોક 12 અહીંયા y આપેલું છે તો y નો y હવે માઈનસ જ્યારે પણ કાઢીએ ત્યારે નિશાની બદલાઈ જાય છે તો માઈનસ પ્લસ થઈ જાય i માઈનસ તમારો થઈ જાય પ્લસ એટલે 5y 4 અને 7y 3 તો 7y -3 5y + 4 તો એક તમે લંબાઈ અને બીજા તમે પહોળાઈ તરીકે લઈ શકો છો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 એમાં આપવામાં આવ્યું છે 4x નો સ્ક્વેર + 9y નો સ્ક્વેર + z નો સ્ક્વેર + 12xy + 6yz + 4zx હવે જ્યારે પણ તમને પહેલા સ્ક્વેર 3 વાર દેખાઈ જાય તો તમને આ નિત્યસમ તમારી યાદ આવી જવું જોઈએ કે x + y + z નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર તો આની જગ્યાએ આપેલું છે + y નો સ્ક્વેર 9y આપેલું છે અને z નો સ્ક્વેર ની જગ્યાએ તમને z જ આપેલું + 2xy માં 12xy આપેલું + 2yz ની જગ્યાએ તમને 6yz આપેલા છે અને 2zx ની જગ્યાએ તમને 4zx આપેલા છે તો સૌથી પહેલા શું કરવું પડશે તો અહીંયા x નો સ્ક્વેર આપેલું છે તો આપણે આનો રૂટ કાઢવો પડશે તો પહેલા આપણે સ્ક્વેર લખી દઈએ આમાં સ્ક્વેર લખી દઈએ અને આમાં સ્ક્વેર લખી દઈએ બરાબર અને પછી અહીંયા પ્લસ દેખાય છે તો પ્લસ 2 લખીને 2 કાઉન્સ કરી દઈએ અહીંયા માઈનસ દેખાય છે તો અહીંયા માઈનસ 2 લખીને 2 કાઉન્સ કરી દઈએ અહીંયા માઈનસ દેખાય છે તો અહીંયા માઈનસ લખીને 2 કાઉન્સ કરી દઈએ હવે આપણે શું કરીશું તો 4x નો સ્ક્વેર આપવામાં આવેલું છે તો 4 નું વર્ગમૂળ આપણે કાઢીએ તો થઈ જાય 2x બરાબર 9y સ્ક્વેર ની જગ્યાએ 9 નો વર્ગમૂળ થાય 3y z સ્ક્વેર થઈ જાય તમારે z બરાબર હવે બે કાઉન્સ ખાલી છે તો અહીંયા પહેલો અને બીજો આવશે પહેલા નંબરમાં છે તમારે 2x અને અહીંયા આપેલું છે 3y તો પહેલો અને બીજો આવશે પછી બીજો અને ત્રીજો આવશે તો અહીંયા આવશે 3y અને z બરાબર પછી ત્રીજો અને પહેલો આવશે ત્રીજા નંબરમાં આપેલું છે z અને બીજા નંબરમાં આપેલું છે 2x બરાબર હવે તમે અહીંયા જોશો તો x + y + z બ્રેકેટ નો સ્ક્વેર આપેલું છે તો આપણે પણ શું કરીશું એક કાઉન્સ કરીને એનો બ્રેકેટ નો સ્ક્વેર કરી દઈએ અને પહેલા કાઉન્સમાં લખી દઈએ આપણે 2x બીજામાં લખી દઈએ આપણે 3y અને છેલ્લામાં લખી દઈએ આપણે z બરાબર હવે અહીંયા જોઈ લઈએ કે માઈનસમાં શું કોમન નીકળે છે તો અહીંયા માઈનસમાં અને આ માઈનસમાં કઈ સંખ્યા છે જે બંનેમાં આવે છે તો જે z છે આ અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે બરાબર તો z ની આગળ આવશે માઈનસ બાકી બંનેમાં આવશે પ્લસ
આને બે વાર લખી દઈએ એટલે 2x 3y z 2x 3y z. હવે જોઈએ એનો પ્રશ્ન નંબર 2 1/8 a cube 1/125 b cube પ્રશ્નમાં આપેલું છે. બંનેની 3 ઘાત આપેલી છે એટલે સમજી લો કે a ની 3 ઘાત b ની 3 ઘાત બરાબર a b એનો સ્ક્વેર માઈનસ ab b નો સ્ક્વેર આ સૂત્ર તમારો થઈ જાય. હવે a ની 3 ઘાત છે અહીંયા a ની 3 ઘાત છે પણ 1/8 ની 3 ઘાત નથી. હવે 1 ની 3 ઘાત તો 1 જ થાય પણ કયા સંખ્યાની 3 ઘાત તમારી 8 થાય તો એ તમારી થાય 2 ની એટલે 1/2a ની 3 ઘાત થઈ જાય એટલે 2 * 4 4 * 8 એટલે અહીંયા આવે 2 બરાબર 8 નો ઘનમૂળ 2 આવે પ્લસ 125 1 નો તો 1 જ આવે 125 નો આવે તમારે 5 કારણ કે 12 25 25 5 125 થઈ જાય અને અહીંયા આવશે b ની જગ્યાએ b એની પર થઈ જાય 3 ઘાત બરાબર. તો આ બધું તો આવી ગયું. હવે અહીંયા a b આપેલું છે તો એની જગ્યાએ શું આવશે તો એની જગ્યાએ આવશે તમારો 1/2a 1/5b બરાબર. a નો સ્ક્વેર આપેલો છે એટલે મોટો કૌંસ કરી દઈએ અને એની જગ્યાએ શું આવશે તો એની જગ્યાએ તમારો 1/2a આવશે 1/2a નો સ્ક્વેર માઈનસ a આવેલું છે તો પાછો 1/2 a બરાબર અને b ની જગ્યાએ તમારે આવશે 1/5b તો અહીંયા લખીએ 1/5b 1/5b નો સ્ક્વેર બરાબર 1/2a 1/5b અહીંયા સ્ક્વેર કરવો પડશે તો 1 નો સ્ક્વેર 1 થાય 2 નો સ્ક્વેર 4 થાય અને a નો સ્ક્વેર a સ્ક્વેર થાય એટલે 1/4 a નો સ્ક્વેર માઈનસ અહીંયા ગુણાકાર કરીશું તો a કા 1 થઈ જાય અને a ગુણ્યા 2 એટલે a b થઈ જાય તો આપણે ખાલી a લખી દઈએ ઉપર ડાયરેક્ટ a b અને 2 * 10 બરાબર. અહીંયા 1 નો સ્ક્વેર 1 5 નો સ્ક્વેર 25 અને b નો સ્ક્વેર થઈ જાય b સ્ક્વેર એટલે આ તમારો જવાબ